ગુડ મોર્નિંગ એવરીવન. આપણે કોમ્પ્યુટરનું એક લેક્ચર ઓલરેડી આવી ગયું છે. હવે આજે હું કોમ્પ્યુટરનું ઓનલાઈન બીજું લેક્ચર લઈ રહી છું. લાસ્ટ જે સેશન હતું આપણું, એમાં મેં તમને લોકોને કોમ્પ્યુટર એટલે શું તેના વિશે સમજણ આપેલ અને ઇનપુટ એટલે શું, આઉટપુટ એટલે શું એના વિશે સમજણ આપેલ. હવે થોડુંક એ પણ પાછું જોશું અને આપણે આગળ વધશું. કોમ્પ્યુટરનો વિવિધ ક્ષેત્રમાં ઉપયોગ થતો આપણને જોવા મળે છે. કેટલાક વિનિયોગો કે જે સ્પેશિયલ અમુક ક્ષેત્રને અનુલક્ષીને બનાવવામાં આવે છે. કયા કયા ક્ષેત્રમાં આપણને કોમ્પ્યુટરનો ઉપયોગ થતો જોવા મળે છે તે આપણે જોઈએ. ટિકિટ રિઝર્વેશન માટે, બેંકના વિવિધ કાર્યો માટે, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને માલ ઉત્પાદનમાં સહાય માટે, મનોરંજન ક્ષેત્રમાં જેમ કે રમત રમવી, સંગીતની રચના કરવી અને ચલચિત્રો વિડીયોમાં સુધારા વધારા કરવા માટે, શિક્ષણ ક્ષેત્રે વ્યાપક રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, પત્ર વ્યવહાર અને છાપકામ, અખબાર તૈયાર કરવામાં, પત્ર લખવામાં અને પુસ્તક લખવામાં. અવકાશ ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. રોબોટિક્સ માટે, ઈમેઇલ અને ચેટિંગ માટે અને વેબસાઇટ બનાવવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ વ્યાપક રીતે થતો આપણને જોવા મળે છે. વાસ્તવમાં કોમ્પ્યુટર જે છે એ એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, એક સાદું મોડેલ છે. કોમ્પ્યુટર પોતાની જાતે કોઈ કાર્ય કરી શકતું નથી. કોમ્પ્યુટરને કામ કરવા માટે સૂચનાઓ આપવી પડે છે. યુઝર દ્વારા જે પણ સૂચના આપવામાં આવે છે તેનો અમલ કરવામાં આવે છે. ગણતરીઓ કરવા માટે, કોઈ પણ પ્રકારની બીજી પ્રક્રિયાઓ કરવા માટે પહેલા કોમ્પ્યુટરને માહિતી આપવી પડે છે. જે માહિતી કોમ્પ્યુટરને આપવામાં આવે છે તેને ઇનપુટ કહેવાય છે. એટલે કે જે માહિતી કીબોર્ડ દ્વારા દાખલ કરવામાં આવે છે તેને ઇનપુટ કહેવાય છે. જે સાધન દ્વારા થાય છે એટલે ઇનપુટ ડિવાઇસ, અને માહિતી દાખલ કરવી એટલે ઇનપુટ કહેવાય છે. ઇનપુટ કરવાની આ રચના ડેટા અને સૂચનાઓને કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં મદદ કરે છે. જે ડિવાઇસ દ્વારા કોમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરી શકાય છે તે ડિવાઇસને નિવેશ એકમ અથવા તો ઇનપુટ યુનિટ કહેવાય છે. ઇનપુટ ડિવાઇસ ઘણા આપણને જોવા મળશે. આપણી જ લેબમાં આપણને જે ઇનપુટ ડિવાઇસ જોવા મળે છે તેમાં કીબોર્ડ, માઉસ અને સ્કેનર એમ 3 ઇનપુટ ડિવાઇસ આપણને તમને અહીં કોમ્પ્યુટર લેબમાં જોવા મળે છે. ઇનપુટ ડિવાઇસની રચના દ્વારા જે નિવેશ કરવામાં આવે છે તેનો સંગ્રહ કોમ્પ્યુટરની સંગ્રહ સ્મૃતિમાં એટલે કે મેમરીમાં કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ માહિતી કોમ્પ્યુટરની અંદર દાખલ કરવામાં આવે છે એટલે પ્રોસેસિંગ યુનિટમાં તેનું પ્રોસેસિંગ થાય છે. કોમ્પ્યુટરમાં પ્રોસેસિંગ યુનિટ એટલે સીપીયુ કહેવાય છે. સીપીયુને કોમ્પ્યુટરનો મગજ પણ કહેવાય છે. સીપીયુનું આખું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે. તેના ઉપર પ્રક્રિયા કરી અને એક પરિણામ તૈયાર કરવામાં આવે છે. એ પરિણામને આઉટપુટ કહેવાય છે. તે પરિણામ જે સાધન દ્વારા દેખાડવામાં આવે છે તે સાધનને આઉટપુટ ડિવાઇસ અથવા તો નિર્ગમ એકમ તરીકે ઓળખવામાં આવે છે. મોનિટર અને પ્રિન્ટર આપણી લેબમાં તમને જોવા મળશે અને સ્પીકર પણ જોવા મળશે. તો મોનિટર, પ્રિન્ટર અને સ્પીકર એ આઉટપુટ ડિવાઇસ છે. ટૂંકમાં એમ કહી શકાય કે કોમ્પ્યુટર છે તેના મૂળભૂત ઘટકો જો કોઈ હોય તો એ ઇનપુટ છે, આઉટપુટ છે, મેમરી છે અને પ્રોસેસર છે. હવે આ ઘટક આપણે એક પછી એક આપણે જોઈએ. સૌથી પહેલું આવે છે ઇનપુટ યુનિટ. ઇનપુટ યુનિટ જે છે એ સામાન્ય રીતે
કોમ્પ્યુટરમાં કોઈ પણ માહિતી દાખલ કરવી હોય, સૂચનાઓ દાખલ કરવી હોય તો એ ઇનપુટ યુનિટની મદદથી કરી શકાય છે. ઇનપુટની રચના અનેક વિવિધ એકમોનો સમાવેશ કરે છે. કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર તમે બધાએ જોયું છે? તમે મને એમ કહેશો, ના મેડમ અમે બારકોડ BCR, બારકોડ રીડરનું ટૂંકું નામ શું છે? BCR. તો તમે એમ કહેશો કે ના બારકોડ રીડર જોયા નથી, પણ તમે બધાએ ગેરંટી બારકોડ રીડર જોયા છે. તમે શોપિંગ મોલમાં જ્યારે શોપિંગ કરવા જાઓ છો અને શોપિંગ કરીને જ્યારે બિલનું પેમેન્ટ કરો છો ત્યારે તમારી તમામ વસ્તુ ત્યાં કાઉન્ટર ઉપર રહેલા ભાઈ એક હાથમાં એક ડિવાઇસ હોય છે, સાધન હોય છે, એના દ્વારા તમારી જે પણ વસ્તુ લીધી છે એના ઉપર એ ડિવાઇસ, એમાં જે પ્રાઇસ ટેગ લખેલું હોય ને એના ઉપર એ ડિવાઇસ ફેરવે છે. એ ડિવાઇસ જે ફેરવે છે તેને બારકોડ રીડર તરીકે ઓળખવામાં આવે છે. એટલે સુપર માર્કેટમાં, શોપિંગ મોલમાં તમને બારકોડ રીડર જે છે એ જોવા મળે છે. યુનિવર્સલ સિરિયલ બસ એટલે કે USB, હાર્ડ ડિસ્ક, CD, કોમ્પેક્ટ ડિસ્ક, DVD એ બધા જ ઇનપુટ ડિવાઇસના ઉદાહરણ છે, જે સામાન્ય રીતે જુદા જુદા સ્વરૂપમાં ડેટાનો સ્વીકાર કરે છે, કોમ્પ્યુટરની મેમરીમાં મોકલે છે, સ્વીકાર કરીને કોમ્પ્યુટરની મેમરીમાં મોકલે છે. દાખલા તરીકે ડેટા અને સૂચનાઓને કીબોર્ડ મારફત દાખલ કરવાની રીત ટાઈપરાઇટરના ઉપયોગ જેવી જ છે. પહેલાના સમયમાં જ્યારે કોમ્પ્યુટર નહોતું ત્યારે કોમ્પ્યુટરની જગ્યાએ ટાઈપરાઇટરનો ઉપયોગ થતો. ટાઈપરાઇટર જે છે એમાં તમને સ્ક્રીન જોવા ન મળે, પેજ એક ભરાવી દેવામાં આવે. તમે જ્યારે કોમ્પ્યુટર લેબમાં આવશો ત્યારે ટાઈપરાઇટર પણ મારી પાસે છે, હું તમને ટાઈપરાઇટર પણ દેખાડીશ. તો એ ટાઈપરાઇટર જે છે એમાં પેજ ભરાવી દેવામાં આવે અને તમે જે અક્ષર એવી રીતે ટાઈપ કરો તે તેમાં છપાયેલા પેજ ઉપર છપાતા જાય અને તમને જોવા મળે છે. જ્યારે કોમ્પ્યુટર જે છે એનું કીબોર્ડ જે છે એ દેખાવમાં ટાઈપરાઇટર જેવું લાગે છે. ઇનપુટ કરવા ડેટા જે છે ઇનપુટ અલગ રીતે કરી શકાય. એક કીબોર્ડની મદદ દ્વારા લખીને પછી આ બારકોડમાં મેં કીધું ને કે બારકોડ શોપિંગ મોલમાં જે જોવા મળે એમાં જે છે ડેટા વાંચીને ડાયરેક્ટ સીધું કોમ્પ્યુટરની અંદર દાખલ થઈ જાય, તો એ રીતે આપણને જોવા મળે છે. આપણે શોપિંગ મોલમાં કોઈ પણ શોપિંગ કર્યું હોય, આપણે કોઈ પાવડર લીધો છે, દૂધનો પાવડર લીધો કે કંઈ પણ લીધું, તો તરત જ દુકાનદાર જે છે એની ઉપર એ પાવડરના ટેગ જ્યાં છે ત્યાં એ મશીન ફેરવી દેશે, એટલે એમાં લખાયેલી માહિતી તરત જ કોમ્પ્યુટરમાં દાખલ થઈ જાય છે. બરાબર છે? અને એની મદદથી બિલ તૈયાર થાય છે. પછી એની મેમરીમાં પણ સેવ કરી શકાય છે. કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટે માઉસ ડિવાઇસનો પણ ઉપયોગ થાય છે. માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે. માઉસ એક એવો એકમ છે જે સ્ક્રીન ઉપરના પોઇન્ટર ને હલનચલન ઉપર નિયંત્રણ રાખે છે. ડેસ્કટોપ ઉપર જ્યારે પણ આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ એટલે બુટિંગ પ્રોસેસ પૂરું થયા પછી આપણને ડેસ્કટોપ દેખાય છે, તો એના ઉપર માઉસનો એરો હલનચલન થતો જોવા મળે છે અને એ માઉસના એરાને આપણે નિયંત્રિત પણ કરી શકીએ છીએ. માઉસમાં થોડા બટન આવેલા હોય છે જેને એક સપાટી ઉપર ફેરવી શકાય છે. અત્યારે તો એટલે હવે આપણે માઉસની પહેલા વાત કરી લેશું અને કીબોર્ડની વાત કરી લેશું. તમે જ્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે પણ આપણે એ એક વખત જોઈ લેશું. જેવી રીતે માઉસ ફરશે એવી રીતે એરો સ્ક્રીન ઉપર ફરતો આપણને જોવા મળે છે. જનરલી માઉસ છે એ 3 પ્રકારના હોય છે. માઉસ કેટલા પ્રકારના જોવા મળે છે? 3 પ્રકારના જોવા મળે છે. સૌથી પહેલા મિકેનિકલ માઉસ આવ્યા, એના પછી ઓપ્ટો મિકેનિકલ માઉસ, અને અત્યારે જે આપણે માઉસનો ઉપયોગ કરીએ છીએ તે ઓપ્ટિકલ માઉસ આપણને જોવા મળે છે. મિકેનિકલ માઉસમાં નીચે દડી આવતી અને સપાટી ઉપર એ દડી ફરે એવી રીતે માઉસનો એરો ફરે, પણ એમાં જે આજુબાજુમાં જે થોડી જગ્યા રહેતી એ ધૂળ જો એની અંદર વહી જાય તો એ દડીને ફરવામાં પ્રોબ્લેમ થાય. એટલે એ મિકેનિકલ માઉસનો અત્યારે હવે ઉપયોગ થતો નથી. ટેકનોલોજી બહુ ડેવલપ થતી જાય છે એટલે ઓપ્ટિકલ માઉસનો ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ માઉસ, આ જે મિકેનિકલ માઉસ કહું છું એ
તમારે યુઝ કરવું હોય તો માઉસ પેડ જોઈએ. હવેના માઉસ જે ઓપ્ટિકલ માઉસ હોય છે તેમાં માઉસ પેડ જરૂરી છે નહીં. માઉસ જે છે એ મુખ્યત્વે માઉસમાં 3 બટન જોવા મળતા હોય છે, લેફ્ટ, સેન્ટર અને રાઈટ. હવે પહેલાના માઉસમાં જે મિકેનિકલ માઉસ હતા ત્યારે 3 બટન આવતા, લેફ્ટ, રાઈટ અને સેન્ટર. હવેના જે ઓપ્ટિકલ માઉસ છે એમાં 2 બટન જોવા મળે છે અને વચ્ચે સ્ક્રોલ, આમ 3 બટન જ હોય છે. પણ જે મિકેનિકલ માઉસ આવતા તેમાં વચ્ચેનું જે બટન કહેવાતું એને સેન્ટર બટન કહેવાતું. હવેના જે માઉસ જે આવે છે હવેનું જે માઉસ આવે છે તે છે ઓપ્ટિકલ માઉસ. એમાં પણ 3 બટન છે, પણ વચ્ચેનું જે સેન્ટર બટન છે એની બદલે સ્ક્રોલ બટન આવી ગયું છે, જેની મદદથી આપણું પેજ હોય છે, દસ્તાવેજ આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં બનાવતા હોય તો એ એક્સેલમાં વર્કશીટ, એને ઉપર નીચે ડાબી બાજુ જમણી બાજુ મૂવ કરવા માટે સામાન્ય રીતે સ્ક્રોલ બટનનો ઉપયોગ થાય છે. લેફ્ટ બટન, રાઈટ અને સ્ક્રોલ બટન. લેફ્ટ બટન વધારે ઉપયોગમાં લેવાય છે. રાઈટ બટનનો ઉપયોગ ખાલી કોઈ ખાસ કામ કરવા માટે, શોર્ટકટ્સ યુઝ કરવા હોય ત્યારે પોપઅપ મેનુ ખોલવા માટે એનો રાઈટ બટનનો ઉપયોગ થાય છે, પણ વધારે લેફ્ટ બટનનો ઉપયોગ થાય છે. બરાબર છે. માઉસ સામાન્ય રીતે 2 પ્રક્રિયા કરતું હોય છે, ક્લિક અને ડ્રેગ. માઉસ કેટલી પ્રક્રિયા કરે છે? 2 પ્રક્રિયા કરે છે, ક્લિક અને ડ્રેગ. તો ક્લિક એટલે શું અને ડ્રેગ એટલે શું? માઉસનું કોઈ પણ બટન દબાવી, ખસેડી અને છોડી દેવાની પ્રક્રિયાને ડ્રેગ કહેવાય છે. તો ક્લિક એટલે શું? માઉસનું કોઈ પણ બટન દબાવી અને છોડી દેવાની પ્રક્રિયાને ક્લિક કહેવાય છે. માઉસ કેટલી પ્રક્રિયા કરે છે? 2. કઈ? ક્લિક અને ડ્રેગ. ક્લિક એટલે શું? માઉસનું કોઈ પણ બટન દબાવી અને છોડી દેવાને ક્લિક કહેવાય. તો ડ્રેગ એટલે શું? માઉસનું કોઈ પણ બટન દબાવી, ખસેડી અને છોડી દેવાની પ્રક્રિયાને ડ્રેગ કહેવાય છે. માઉસ ખૂબ જ નાનું ડિવાઇસ છે, હથેળીમાં સમાઈ શકે તેવું ડિવાઇસ છે. માઉસને વ્યવસ્થિત રીતે પકડી અને કાર્ય કરો તો તમને પણ મજા આવશે અને કોમ્પ્યુટરમાં કાર્ય કરવાની પણ તમને મજા આવશે. આમ માઉસ છે એ 2 પ્રક્રિયા કરે છે, ક્લિક અને ડ્રેગ. ક્લિક 3 પ્રકારની હોય છે. ક્લિક કેટલા પ્રકારની હોય છે? સામાન્ય રીતે 3 પ્રકારની, સિંગલ ક્લિક, ડબલ ક્લિક અને ટ્રિપલ ક્લિક. સિંગલ ક્લિકની મદદથી કોઈ પણ આઇકોન સિલેક્ટ કરી શકાય છે. ડબલ ક્લિકની મદદથી કોઈ પણ પ્રોગ્રામ ખોલી શકાય છે અને ટ્રિપલ ક્લિકનો ઉપયોગ કોઈ ખાસ પ્રકારના પ્રોગ્રામનો ઉપયોગ કરવો હોય, એમાં કોઈ ખાસ પ્રકારનું કાર્ય કરવું હોય ત્યારે થાય છે. ટ્રિપલ ક્લિકની મદદથી સામાન્ય રીતે માઇક્રોસોફ્ટ વર્ડનું આખું પેરેગ્રાફ સિલેક્ટ કરવો હોય ત્યારે વધારે પડતો ટ્રિપલ ક્લિકનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે. પણ સૌથી વધારે એડવાન્ટેજ છે ક્લિકનો ઉપયોગ થાય છે અને એમાં પણ ક્લિક જે છે એ ઇન્ડિકેશન માટે, કોઈ પણ ડ્રોઈંગ કરવા માટે સિંગલ ક્લિકનો જ ઉપયોગ થતો હોય છે. પ્રોગ્રામ ખોલવો હોય ત્યારે જ ડબલ ક્લિકનો ઉપયોગ થતો જોવા મળે છે. આમ માઉસનું ટોટલી એક્સપ્લેનેશન મેં તમને લોકોને આપી દીધેલ છે. હવે આવે છે કીબોર્ડ. કીબોર્ડ જે છે એ દેખાવમાં ટાઈપરાઇટર જેવું છે અને કીબોર્ડની કીઝ જે છે એ આપણને મૂળભૂત રીતે 5 પ્રકારમાં જોવા મળતી હોય છે. ફંક્શન કીઝ, ન્યુમેરિક કીઝ, કેલ્ક્યુલેટર કીઝ, સ્પેશિયલ કીઝ અને આલ્ફાબેટિક કીઝ. આટલી કીઝ જે છે એ કીબોર્ડમાં આપણને જોવા મળે છે. હવેનું જે યુનિટ આપણે ચાલુ કરીએ છીએ તે છે મેમરી અને કંટ્રોલ યુનિટ. ઇનપુટ એકમો દ્વારા નિવેશ કરેલી માહિતીને કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કરવાની જરૂર પડે છે. કોમ્પ્યુટરની મેમરી એટલે કે સંગ્રહ સ્મૃતિ. કોમ્પ્યુટરનો મૂળભૂત મુખ્ય ગુણધર્મ એટલે માહિતીનો સંગ્રહ કરવો. જે પણ માહિતી ઇનપુટ ડિવાઇસ દ્વારા ઉમેરવામાં આવે છે તેને ટૂંકા ગાળવા માટે અથવા તો લાંબા સમય માટે તેનો સંગ્રહ કરવો પડે છે. કોમ્પ્યુટરમાં મેમરી જે છે એ વિવિધ પ્રકારની આપણને જોવા મળે છે. અમુક મેમરી ટૂંકા સમયની હોય છે, જ્યારે અમુક મેમરી જે છે એ ખૂબ જ સક્ષમ હોય છે અને લાંબા સમય સુધી તેને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે જ્યાં સુધી કોમ્પ્યુટરની પ્રક્રિયા ચાલુ હોય અથવા જ્યાં સુધી અવિરતપણે ઇલેક્ટ્રિસિટી આવતી હોય
આ પ્રકારની મેમરી જે છે તેને વોલેટાઇલ મેમરી કહેવાય છે. કોમ્પ્યુટરની સ્મૃતિ મુખ્યત્વે બે પ્રકારની હોય છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરી જે છે એને વોલેટાઇલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ માહિતીને પ્રાથમિક રીતે સંગ્રહ કરવા માટે એ સક્ષમ હોવાથી તેને પ્રાઇમરી મેમરી કહેવાય છે. તેને ટેમ્પરરી મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરીએ ત્યારે તેમાં રહેલા ડેટા નષ્ટ પામતા હોવાથી પ્રાઇમરી મેમરી એટલે કે વોલેટાઇલ મેમરી જે છે, એટલે વોલેટાઇલ એટલે શું થાય? નાશવંતું થાય. વોલેટાઇલ મેમરી જે છે એ નાશવંતી છે. જેવું કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરી દેશું એટલે તેમાં રહેલી માહિતી નાશ પામે છે, નષ્ટ પામે છે. પણ સેકન્ડરી મેમરી જે છે તેનો કોમ્પ્યુટરની સ્વિચ બંધ કર્યા પછી પણ સંગ્રહ કરી શકીએ છીએ અને જરૂર પડે ત્યારે તેને ફરીથી પરત મેળવવી હોય તો મેળવી પણ શકાય છે. હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક એ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસના જ ઉદાહરણ છે. પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી જે છે એ સ્થાયીથી ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે. કોઈ પણ માહિતીને, કોઈ પણ ડાટા અથવા તો સૂચના અથવા તો માહિતીને પહેલા ઇનપુટ કરવામાં આવે છે, પછી તે મેમરીમાં દાખલ થાય છે અને ત્યારે એ સૂચનાઓનો અમલ થાય છે અને તેના ઉપરથી પરિણામ તૈયાર થાય છે. યુઝરની જરૂરિયાત મુજબ જે પણ રિઝલ્ટ આઉટપુટ તૈયાર થાય છે તેનો મેમરીમાં સંગ્રહ કરવામાં આવે છે. અથવા તો તેને જોવું હોય તો આઉટપુટ દ્વારા તેને જોઈ શકાય છે. સૂચનાઓનો અમલ કરવા માટે કોમ્પ્યુટરને ગાણિતિક ગણતરી કે તાર્કિક ગણતરી કરવાની જરૂર પડે છે. આ ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ જે છે જે એકમમાં થાય છે તેને ALU એટલે કે એરિથમેટિક લોજિક યુનિટ તરીકે ઓળખવામાં આવે છે, જે સૂચનાઓના અમલના સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યનું નિયંત્રણ કરે છે. ALU અને કંટ્રોલ યુનિટ મળીને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે CPU બને છે, જેને કોમ્પ્યુટરના મગજ તરીકે પણ ઓળખવામાં આવે છે. CPUમાં કેટલીક બહુ જ ઝડપી મેમરી હોય છે. જે ઝડપી મેમરી છે તેને કેચ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આઈ થિંક તમને કાંઈ પ્રોબ્લેમ થતો નહીં હોય. અગેન આપણે એ થોડુંક રિપીટ કરી જાય. કોમ્પ્યુટરની સ્મૃતિ અલગ અલગ પ્રકારની હોય છે, સ્થાયી મેમરી અને અસ્થાયી મેમરી. અસ્થાયી મેમરીને પ્રાઇમરી મેમરીમાં માહિતીનો સંગ્રહ હંગામી રીતે થાય છે, થોડા સમય માટે થાય છે. કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરતા અથવા કોમ્પ્યુટરને રિસેટ કરવામાં આવે ત્યારે માહિતીનો નાશ થઈ જાય છે. સ્થાયી અર્થાત સેકન્ડરી મેમરીમાં માહિતીનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે. જે એકમો સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરે છે તેને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ કહેવાય છે, જેમ કે હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક. પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે. કોમ્પ્યુટરમાં ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ ALU નામના ડિવાઇસ દ્વારા થાય છે. ALUનું આખું નામ એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ છે. કોમ્પ્યુટરમાં એક કંટ્રોલ યુનિટ હોય છે, જે સૂચનાઓના અમલનું સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યનું નિયંત્રણ કરે છે. ALU અને CU મળીને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટને ગુજરાતીમાં શું કહેવાય? મેં કીધું હતું કે તમને ગુજરાતીમાં બોલું તો ખ્યાલ ન આવે. મધ્યસ્થ પ્રક્રિયક એકમ બને છે, જેને કોમ્પ્યુટરનું મગજ કહેવાય છે. બરાબર છે? આટલા મુદ્દા આપણે જોયા. હવે પછીનું જે નેક્સ્ટ આવે છે તે છે આઉટપુટ યુનિટ. બરાબર છે? હવે જે આવે છે તે છે આઉટપુટ યુનિટ.
આઉટપુટ યુનિટ એ વિઝ્યુઅલ સ્ક્રીન છે જેને મોનિટર કહેવાય છે અને સ્ક્રીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ખરેખર તો મોનિટર એ કોમ્પ્યુટરના આખા બોક્સની દ્રષ્ટિ વિષયક નિર્ગમ રચનાનો નિર્દેશ કરે છે. તેની મદદથી પરિણામ જે છે એ જનરેટ થતું હોય છે, એટલે એને નિર્ગમ એકમ આઉટપુટ ડિવાઇસ કહેવાય છે. માહિતી પ્રદર્શિત કરતો સ્ક્રીન એક મોનિટરનો એક ભાગ છે. અમુક સમયે આપણે મોનિટર અને સ્ક્રીનને સમાન ગણીને બંનેમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. આપણે આમ તો મોનિટર અને સ્ક્રીન સરખું થાય, પણ બંનેનો ઉપયોગ થોડો અલગ છે. પહેલા જે મોનિટર આવતા ત્યાં બ્લેક એન્ડ વ્હાઇટ આવતા, હવે જે મોનિટર આવે છે બ્લેક એન્ડ વ્હાઇટ ગ્રે કલરના આવતા, હવે જે મોનિટર આવે છે તે કલર મોનિટર આપણને જોવા મળે છે. તેમાં ફક્ત શાબ્દિક અને આંકડાકીય માહિતી જ ખાલી પ્રદર્શિત થતી હોતી નથી, પરંતુ ગ્રાફિક્સ રિલેટેડ કામ કરવું હોય તો પણ કરી શકાય છે. રંગીન મોનિટર અનેક પ્રકારની માહિતી પ્રદર્શિત કરવા માટે સક્ષમ હોય છે, જેની મદદથી આપણે ઉચ્ચ ગુણવત્તાવાળા ગ્રાફિક્સ અને એનિમેશન તૈયાર કરી શકાય. ધ્વનિનું આઉટપુટ મેળવી શકાય, એટલે ઓડિયો મેળવી શકાય છે. સ્પીકર અને હેડફોન્સનો પણ ઉપયોગ કરી શકાય છે. પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. આ સિવાય વેબસાઇટ પર કંઈ પ્રકાશિત કરવું હોય તો પણ કરાવી શકાય છે. આમ આઉટપુટ જે સાધનની મદદથી માહિતીનું પરિણામ જોવા મળે છે તે સાધનને આઉટપુટ ડિવાઇસ કહેવાય છે, અને જે પરિણામ તૈયાર થાય છે તેને આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે. હવેનું જે ટોપિક આવે છે તે છે કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ અને ફાયદાઓ. બરાબર છે? આઈ ડોન્ટ થિંક સો તમને કાંઈ પ્રોબ્લેમ થતો હોય. જો કાંઈ ક્વેરીઝ હોય તો વોટ્સઅપ ગ્રુપમાં કહેજો મને. મારો મોબાઈલ નંબર એમાં આપેલો છે. તમને ક્વેરીઝ હોય તો સોમવારથી શુક્રવાર સુધીમાં સવારે 9 થી 12 તમે એને ક્વેરીઝ જે છે એ સોલ્વ કરાવી શકો છો. ક્વેરીઝ એટલે કોઈ પ્રશ્નો હોય તો તમે મને પૂછી શકો છો. રાઈટ? આજનું આ સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે પછીનું જે સેશન ચાલુ થશે તેમાં કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ અને ફાયદાઓ વિશે